રાપરમાં રાડા કચેરીએ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી। રખડતા ઢોર રાપર બસ સ્ટેશન ટ્રાફિકની સમસ્યા મુદ્દે ચર્ચાઓ થઈ તેમજ રાપરના વેપારી લોકો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે રાપર પોલીસની નબળી કામગીરીને કારણે રાપર શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ છે, જેના કારણે રાપર શહેરમાં કડક પોલીસની પણ માંગ કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ। દર્શક મિત્રો, અત્યારે આપણે રાપર રાડા કચેરીએ ઉપસ્થિત છીએ, જ્યાં એક સંકલન સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી। ત્યાં કને રાપર તાલુકાના જે છે સિટીના જે વેપારી લોકો જે છે એ એકત્રિત થયા હતા એમના પ્રશ્નને લઈને। તો આપણે એમનાથી જાણવાની કોશિશ કરીશું કે એમના શું શું પ્રશ્ન હતા અને શું શું ચર્ચાઓ થઈ છે। મારું નામ શૈલેષ શાહ છે। પ્રશ્ન અમારા એવા હતા, બાપુ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ પાસે રજૂઆત કરવાની હતી કે એવી હવામાન હતું, છાપામાં સોશિયલ મીડિયા ફરતું હતું, બસ સ્ટેશન બહાર જાય એવી ચર્ચા હાલતી હતી। તો અમે બાપુ કને આવી રજૂઆત કરી કે આ બસ સ્ટેશનનું શું હકીકત છે, તો કહી કે કાંઈ નથી, અને એણે આશ્વાસન આપ્યું કે બસ સ્ટેશન બહાર જશે નહીં। અને બીજા એક બે બસનું આના બે ચાર નાનકા મુદ્દા હતા, એ બધાને ચર્ચા કરી, બધાનું એણે આશ્વાસન આપ્યું અમને કે એ બધા તમારા પ્રશ્ન સોલ્વ થઈ જશે। બસ સ્ટેન્ડ અને ટ્રાફિકની શું સમસ્યા છે? ટ્રાફિકમાં જે ગેરકાયદેસર દબાણો છે કે એના સિવાય પ્રાઇવેટ વાહનો જે એસટીની અંદર આવી અને પેસેન્જરો ભરી જાય છે, એટલે બસ સ્ટેશન બહાર ખસેડવાની જે પ્રક્રિયાની વાત હતી એમાં બાપુએ પ્રોત્સાહન આપ્યું છે કે નહીં થાય અને ટ્રાફિકની સમસ્યાનો રસ્તો કાઢશો, નહીં બસ સ્ટેન્ડથી કરીને સલારી નાકા સુધી પૂરેપૂરા એરિયામાં માલી ચોક ગામના વિસ્તારની અંદરની ટ્રાફિકની સમસ્યા છે। એના સોલ્યુશન માટે એના માટે સાહેબથી વાત કરી છે અમે, અને એમને યોગ્ય ઉકેલની ખાતરી આપી છે અમને। હું જણાવું છું કે જે રાપરનું બસ સ્ટેશન છે જે છે ત્યાં જ રહે એવી અમારી વેપારીઓની બધાની લાગણી છે, અને સથણ ન થાય એવી અમારી માંગણી છે। એના માટે બાપુને અમે રજૂઆત કરતા બાપુએ સારો સહકાર આપેલ છે, અને એમણે ખાતરી આપી છે કે જે છે ત્યાં જ રહે છે, એ ખાતરી આપી છે એમણે। બસ અમે પ્રથમ પહેલાં તો એ જણાવીએ છીએ કે અમે બહુ ભાગ્યશાળી છીએ કે અમને આવા ધારાસભ્ય મળ્યા છે કે સાંજે સૂવે એટલે સવારનું વિચારે। અમને બધાને એવો ભય કરી ગયો હતો વેપારી વર્ગમાં કે આપણે ભવિષ્યનું વિચાર્યું નહીં અને બસ સ્ટેશન બહાર જાય છે એટલે અમારા રોજગાર તૂટવાના હતા। પણ અમારા પહેલાં અમારા ધારાસભ્યએ વિચારી લીધું હતું, બહુ સારું વિચાર્યું કે બસ સ્ટેશન અહીંયા રહેશે અને આમ પબ્લિકને કોઈને તકલીફ ન થાય એના માટે અમુક જગ્યાઓ હટાવવાની છે, જેથી કરીને પશુ દવાખાનું છે કે કોઈ ટ્રાફિક થતા હોય, પ્રાઇવેટ વાહનવાળા હોય, એ લોકોને હટાવવામાં અને એક સારો અધિકારી લઈ આવવાનો, એવું બધું આશ્વાસન એમને સારો આપ્યો છે। અમે અમારા ધારાસભ્યને બહુ સારી રીતે અભિનંદન આપીએ છીએ કે જેથી કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક અત્યારે નબળા અધિકારીઓ એને સારો વ્યવસ્થિત કાનૂની પાઠ પણ આવે એવો અધિકારી એ લઈ આવવાના છે, એવી અમને આશ્વાસન આપ્યું છે, અને અમારા કામગીરો બધા સક્સેસફુલ થાય એવું આશ્વાસન આપ્યું છે। બસ મેઇન તો વેપારી બધા એના માટે બસ સ્ટેશનની જે સોશિયલ મીડિયામાં કે પેપરમાં વાંચ્યું હતું કે બસ સ્ટેશન બહાર લઈ જવાની ગણતરી થાય છે એવી રીતે, તો અમે એના માટે જ મેઇન તો એ પ્રશ્ન હતો કે બસ સ્ટેશન બહાર ન જાય એના માટે રજૂઆતો અમારા વેપારી દ્વારા હતી। અને વિરેન્દ્રસિંહજી જાડેજા જે આપણા ધારાસભ્ય માનનીય ધારાસભ્ય છે એમણે પૂરું આશ્વાસન આપ્યું છે કે બસ સ્ટેશન ગામની બહાર નહીં જાય અને ગામમાં જ રહેશે, તમે કહો એમ થશે। એટલે આવો એક જે વ્યક્તિગત અભિગમ અને જે એમણે એમ કે પોઝિટિવ અભિગમ અપનાવ્યો છે એને ખરેખર અમે ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ કે આપણને આવા મજબૂત ધારાસભ્ય મળ્યા છે। અને એના સિવાય ટ્રાફિકની જે માનવસર્જિત ટ્રાફિક જે સમસ્યાઓ થાય છે એના માટે પણ અમે વાત કરી ત્યારે એમણે સામેથી જ કીધું કે માનવસર્જિત ટ્રાફિક છે એ પણ અમે દૂર કરવાનો પ્રયત્ન કરીએ। અને મેઇન તો કે રખડતા ઢોરોમાં હમણાં ઘણા આશાસ્પદ માણસો જે ઓફ થઈ ગયા એમના માટે એમણે અત્યારે જ એમણે અમને એમ કીધું કે ઢોરની સમસ્યા લગભગ એમ 48 કલાકથી એનું ચાલુ થઈ જશે અને રખડતા ઢોરની સમસ્યા સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે। અને બીજું જે બીજા ભાઈઓએ પણ રજૂઆત કરી હતી, જે રાપરમાં કડક અધિકારી આવે કે રાપરમાં જે અસામાજિક તત્વો ત્રાસ ફેલાવતા હોય કે બીજું કાંઈ પ્રોબ્લેમ હોય કે ગામમાં ગમે ત્યાં રસ્તે છે ને એક ગામમાં એક મોટો પ્રશ્ન મેં જોયો છે કે રેકડીવાળા જે ગામમાં ને આ તે ગમે તે દુકાન આગળ ભરાઈ જાય છે ને ઘણીવાર તો તમે કહો ને તો તમારી સામે દાદાગીરી કરીને પણ એ રેકડીવાળા હટતા નથી હોતા। એટલે એ પણ એક પ્રશ્નની રજૂઆત છે, એમણે કીધું કે બધાનું સોલ્યુશન કરવામાં આવશે અને એક સારો કડક અધિકારી આવે એના માટે પણ એમને આશ્વાસન આપ્યું છે। અને બસ સ્ટેશન માટે ખાસ જે માટે ભેગા થયા તો મેઇન પ્રશ્ન હતો એમના બાપુએ એ જ કીધું છે કે તમે કહો એમ મારે કાંઈ ઓલો કરવાનું છે એવું નથી, તમે કહો એમ થશે। અને એમણે બાંધી આપી છે એક બસ સ્ટેશન ગામમાં જ રહેશે। એટલે ખરેખર અમે આભારી છીએ વિરેન્દ્રસિંહજીના, જેમણે એટલો સમય આપ્યો અને અમારી વાતો સાંભળી। તો દર્શક મિત્રો, આ હતા રાપર શહેરના વેપારી લોકો, જેમને જે છે આપણે રાપર તાલુકાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ સાથે જે અત્યારે ચર્ચા કરી અને એમને વાતચીત કરી છે કે જે એમનું બસ સ્ટેશન જે વિસ્તાર જે છે એ
ચેન્જ કરવાનો એમને જે છે એક અપડેટ મળ્યું હતું. એના માટે જે છે વેપારી સંગઠન અહીં એકત્રિત થયું હતું. તો અત્યારે એમને વાત કરતાં એમને જણાવેલ છે તેમજ આશ્વાસન આપેલ છે કે બસ સ્ટેશન જે છે એ જગ્યાએ જ રહેશે અને ત્યાંથી જે છે બસ સ્ટેશન દૂર નહીં થાય. તેમજ ટ્રાફિકની સમસ્યા જે છે એમના માટે પણ વાત કરી કે જે ઢોરની સમસ્યા જે છે એના પણ માટે જે છે એમને એક સંકલન સમિતિની બેઠકમાં એ મુદ્દો પણ લેવામાં આવ્યો હતો. અને ત્રીજો મુદ્દો એ છે કે વેપારી લોકોને જે છે એક લોકોનો ત્રાસ પણ થોડો ઘણો નડી રહ્યો છે. તો એ જે છે કે રાપર પોલીસ પ્રશાસનની કામગીરી થોડી નબળી હોય એવી પણ રજૂઆત થઈ છે. તો રાપર પોલીસ પ્રશાસનની કામગીરી થોડી કડક થાય એવું પણ રાપર શહેરના જે વેપારી લોકો જે છે એ એક ઈચ્છી રહ્યા છે. મા ન્યૂઝ લાઈવ રાપર. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. ઝડપી જલ્દી રિકવરી, નાનો ચીરો, ઓછો દુખાવો, ઓછું લોહી વહેણ. તારીખ 15 થી 25 ડિસેમ્બર 2024. સમય સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી. માત્ર 30,000માં ઓપરેશન. 10 વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ. આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર. વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા. મોબાઈલ નંબર 7874188889. સરનામું નોંધી લેશો. સિટી મોલ કમ્પાઉન્ડ, GK જનરલ હોસ્પિટલ પાછળ, કેમ્પ એરિયા, ભુજ, કચ્છ. તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે.